ત્યાંથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝિશનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે, જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી. કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું. આ જે પાર્સલ આવેલા હતા, જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ, ખાસ કરીને US, કેનેડા અને UK, આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી. એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે પાર્સલો જે છે, ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે, આ બધા સોશિયલ મીડિયાથી, ટેલિગ્રામ, ડાર્ક વેબ, આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો. ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા, જે બાળકો ખૂબ જ નાના છે અને એમના ઉપયોગમાં લેવાતા રમકડા, બાળકોના ડાયપર્સ, એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે, દાખલા તરીકે નાના વિમાનો છે, નાના ટ્રક્સ છે, જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો. ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો. કેટલીક જગ્યાએ લંચ બોક્સ, વિટામિન કેન્ડી, સ્પીકર છે, એન્ટિક બેગ્સ છે, આ બધી જગ્યાએ બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારેય પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે. જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે, હાઇબ્રિડ ગાંજો છે, ખૂબ જ કિંમતી હોય છે. સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં 8.8 મિલીલીટર જેટલી છે. એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો, જે ટીનેજર્સ છે ખાસ કરીને, એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ, ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે આજે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે, એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે હું મેળવી લઈશ. અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે. અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના, જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી. અત્યારે અમારા પ્રથમ 2 ભાગના ઓપરેશન પૂરા થયા છે. ત્રીજા ભાગના ઓપરેશન હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.